બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને ફેસબુક ઉપર એક શખ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી અને ગદ્દાર કહેવામાં આવ્યું, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલે બનાસકાંઠાના સાંસદ સામે જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોરે આ ટિપ્પણી કરનાર જે શખ્સ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ આ પોસ્ટ ડિલીટ કરીને માફી માંગવા પણ વિનંતી કરી છે। ત્યારે શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા લોકસભા સદનમાં વકફ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે। બંને સદનોમાં બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે આ કાયદો છે વકફ સંશોધન બિલનો બની ચૂક્યો છે। ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે પોસ્ટમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને એક શખ્સ દ્વારા ગદ્દાર કહેતી પોસ્ટ મૂકતા ચકચાર મચી ગઈ છે। જેમાં આ પોસ્ટની આઈડી છે સીએમ સરકાર અને આ જે ફેસબુક પોસ્ટ કરાઈ છે તેમાં ઠાકોરોને वक्फ बोर्ड संशोधन बिल के खिलाफ वोट कर क्षेत्र के हिंदू की पीठ में छुरा घोंप दिया। हिंदू वोटर जागे, देश वत्ता हिंदू द्रोहियों की राजनीति खत्म करनी चाहिए। તે પ્રકારે આ સીએમ સરકાર નામનો જે શખ્સ છે તેણે પોસ્ટ ઉપર જ્ઞાનીબેન ઠાકોરનો ફોટો મૂકવામાં આવ્યો છે, કોંગ્રેસનો ફોટો મૂકવામાં આવ્યો છે અને જ્ઞાનીબેન ઠાકોરે વકફ સંશોધન બિલનું જે સમર્થન કર્યું છે તેના કારણે હિન્દુઓને દગો આપ્યો હોય તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે। આના જ કારણે રાજકારણ ગરમાયું છે। જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર મેદાને આવ્યા છે ને આવા પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। જે પોસ્ટ કરનાર વ્યક્તિ છે તેઓ આ પોસ્ટ ડિલીટ કરે અને માફી માંગે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારતા શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર તે સાંભળીએ। આપણી સમાજને આ લોકો ગુજરાતમાં સમજે છે શું? જ્ઞાનીબેન એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જીસ ને જે ભાઈ આ પોસ્ટ ચડાવી છે જ્ઞાનીબેનને ગદ્દાર લખીને એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકારમાં તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની એ ગેરવ્યાજબી છે, તાત્કાલિક ડિલીટ કરો। તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવી એટલી બોલો, ભાજપની જેટલી ગાળો બોલવી એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળો બોલવી એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દો અમે સહન કરવાના નથી નથી ને નથી। તેના માટે જે કરવું પડે કરીશું। એટલે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય તો જેટલો કાઢો એટલો ગાઢ, તારે ભાજપ ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, આમ આદમી પાર્ટી ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, પણ અમારી સમાજની દીકરી વિશે જ્ઞાનીબેન ઠાકોર સંસદ બનાસકાંઠા વિશે તે ગદ્દારની પોસ્ટ ચડાવી છે તાત્કાલિક મારા ભાઈ ડિલીટ કરી દે અને ડિલીટ કરવામાં નહીં આવે તો કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે 7 દિવસની અંદર। સમસ્ત સમાજ તમારા ઘેર અમે આવીશું ઓનો જવાબ માંગવા માટે। અમારી દીકરી વિશે આવા ગદ્દાર શબ્દો વાપરતા તને શરમ આવતી નથી? ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે, નારીની વાતો કરે, નારી રક્ષાની વાતો કરો છો, નારી સન્માનની વાતો કરો છો, તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે આવા અગ્રેજ શબ્દો લખતા તમને શરમ આવવી જોઈએ। એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો, નારી રક્ષાની વાતો કરો છો, નારીના સન્માનની વાતો કરો છો,
અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવો છો. તું ભાઈ જે હોય તે ગુજરાતનો ગમે એવડો નેતા હોય, પણ અમારા સમાજના વિરોધમાં એક પણ શબ્દ હું સહન કરવાનો નથી. તમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વેર હોય તો સમસ્ત પાર્ટી જેટલી ગાળો બોલો એટલી બોલો. બાકી વ્યક્તિગત અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવી છે ગદ્દાર ગેનીબેન, એટલે તાત્કાલિક ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દીધી નકે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને જાહેરમાં માફી માંગતો વિડીયો મેં તું વાયરલ કર. ત્યાં વ્યક્તિગત હુમલો કર્યો છે, અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો છે. તમે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય ઠાકોરને શું સમજો છો? તમારું 30 વર્ષનું શાસન ને 100 વર્ષનું શાસન હશે તો અમે સહન કરવાના નથી અમારા સમાજના વિશે એક પણ શબ્દ. હવે સાંભળ્યા હતા નવગણજી ઠાકોર. હાલ તેમનું જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે આ સીએમ સરકાર નામથી જે સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવનાર વ્યક્તિ છે તેની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઠાકોર સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોર જે કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના સાંસદ છે તેમની સામે આ પોસ્ટ કરાતા કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.